નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી માટે હવે તો ઘર કા બેદી લંકા ઢાય જેવો ઘાટ સર્જાયો છે। કારણ કે અત્યાર સુધીમાં તો આપણે એવું જોયું કે સામાન્ય પ્રજાથી લઈને વિપક્ષો દ્વારા ભાજપ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવતા હોય છે, પરંતુ હવે તો ખુદ ભાજપ પાર્ટીના જ નેતા વિપક્ષોની માફક ભાજપની બેન્ડ વગાડવા પર તુલ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ભાજપના 5 જેટલા ધારાસભ્યોએ સરકારી તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો કર્યા છે, જેના કારણે ભાજપની આબરૂના ધજાગરા ઉડી ગયા છે। શાસક પક્ષ ભાજપના જ ધારાસભ્યો અને નેતાઓ વિપક્ષોની ભૂમિકા ભજવતા હોય તેમ સરકારની કામગીરીને લઈને ખુલ્લેઆમ નારાજગી તેમજ બયાનબાજી અને વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। જેમાં રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હાલમાં જ મણિનગર બેઠક પરથી ધારાસભ્ય અમૂલ ભટ્ટે મહિલાઓની સુરક્ષાના મુદ્દે સવાલ ઉઠાવ્યો છે, જ્યારે ધારાસભ્ય DK સ્વામીએ હોસ્પિટલમાં સારવારને લઈને ફરિયાદ કરી છે, તો આ સિવાય લાડાનીએ તો અધિકારીઓને અલ્ટિમેટમ તક આપી ચૂક્યા છે। તો બીજી તરફ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે તો કલેક્ટર કચેરીના ભ્રષ્ટાચારને લઈને મુખ્યમંત્રીને સણસણતો પત્ર લખી નાખ્યો છે। તો વળી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી તાલુકાના આમદપુરના ખેડૂતોને ટાર્ગેટ કરીને બોગસ ખેડૂત બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। તેમજ નસવાડી ગ્રામ પંચાયતની ઓફિસે પહોંચેલા ધારાસભ્ય અભયસિંહ તડવીએ કચેરી પરના વહીવટદારો હાજર નહીં રહેતા ધારાસભ્યને પંચાયતના વહીવટનો કડવો અનુભવ થયો હતો, જેનું તેમને જાહેરમાં કહ્યું હતું। ધારાસભ્ય DK સ્વામીએ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા જે દર્દીઓ છે તેમને ગુણવત્તાના સભર સારવાર નથી મળતી તેવી ફરિયાદ કરી છે। ધારાસભ્યએ જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે મોટા પાયેના કર્મચારીઓ ગેરહાજર હતા, પરંતુ તેમ છતાં પણ સરકારી રજિસ્ટરમાં તેમની હાજરી બોલાતી હતી અને આમ સ્પષ્ટ બહુમત ધરાવતા ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તેમને જ સરકારની સાથે પક્ષમાં જ રહીને કામગીરીના મુદ્દે નારાજગીના સૂર છેડ્યા છે। ગુજરાતના વહીવટી તંત્રમાં ચાલતી શિથિલતાને લઈને વિપક્ષના બદલે પક્ષના જ ધારાસભ્યો મેદાને આવ્યા છે, ત્યારે હવે ચોક્કસપણે સરકારી કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।